કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો કોરોના વાયરસ જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ છે, જે એક આરએનએ વાયરસ છે. જ્યારે વાયરસથી ચેપ લાગે ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે. તેથી તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. એચએમપીવી ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે, જોકે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. સુરતના માંગરોળ તાલુકાના ધામધોડ ગામની સીમમાં નેશનલ હાઈવે પર આજે એકસાથે 5 વાહનો અકસ્માત થતાં ભાગદોડ મચી હતી. સ્થળ પર દોડી ગયેલી એનએચએઆઈ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત જિલ્લામાં પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રતિદિન અકસ્માત વધી રહ્યા છે. વધુ એક અકસ્માતની ઘટના બની, જેમાં માંગરોળ તાલુકાના ધામધોડ ગામે આજે એક પછી એક 5 વાહન અકસ્માત થયો હતો, જેને લઈને નાસભાગ મચી હતી. 3 કાર અને 2 ટ્રક વચ્ચે ટક્કર થતાં હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે સુરત જિલ્લા ટ્રાફિક અને એનએચએઆઈ વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. કેશોદમાં છેલ્લા 1 મહિનામાં અલગ-અલગ વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય પંથકમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખમીદાણા ગામમાં વાડીએ રહેતા મૈસૂર પરિવારના મકાનમાંથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. વાડી વિસ્તારના મકાનમાં રહેતા મૈસૂર પરિવાર સોનલ મઢડા ધામ ખાતે 11 વાગ્યા આસપાસ દર્શને ગયો હતો. ત્યારબાદ દર્શન કરી 3 વાગ્યે પોતાના ઘરે પરત આવ્યો, ત્યારે આ પરિવારે પોતાના મકાનનું તાળું તૂટેલું જોયું અને ઘરમાં પ્રવેશતા જ ઘર ચીજ વસ્તુઓ વેરવિખેર હતી. કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો. આ પરિવારે તેના મકાનમાંથી 17 તોલા સોનું અને રોકડ રૂપિયાની ચોરી થયાની જાણ કરી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની બદનામ કરવા મામલે ધરપકડ કરાઈ છે. પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા, પાયલ ગોટી સહિત 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસ એ મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. આજે પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. એક દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુમરે જેલની મુલાકાત બાદ આજે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી. ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકીય માહોલ ગરમાયો છે. દિલીપ સંઘાણીએ મીડિયાને દૂર રાખી ખાનગી રાહે જેલ મુલાકાત કરી. ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકારણ ગરમાયું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક નાનું પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ક્રેશ થયું. આ અકસ્માતમાં 2ના મોત થયા છે. 18 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. આ સિવાય હજુ એ સ્પષ્ટ નથી થયું કે મૃતકો પ્લેનમાં હતા કે જમીન પર. આ વિમાને ઓરેન્જ કાઉન્ટીના ફુલટન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તે ટેકઓફ કર્યાની 2 મિનિટમાં જ ક્રેશ થયું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. આસપાસના વિસ્તારને પણ ખાલી કરાયો છે. જે બિલ્ડિંગ સાથે પ્લેન ટકરાયું તે બિલ્ડિંગમાં ફર્નિચરનું ઉત્પાદન કર્યું હતું. પ્લેન ક્રેશ પછી લાગેલી આગને કારણે બિલ્ડિંગને નુકસાન થયું છે, જે એક વેરહાઉસ હતું જેમાં ફર્નિચર મેન્યુફેક્ચરિંગના મશીનો હતા. દરવાજા પરના નિશાન મુજબ બિલ્ડિંગમાં ફર્નિચર અપહોલ્સ્ટરી કંપની માઇકલ નિકોલ્સ ડિઝાઇન્સનું હતું. બોટાદ જિલ્લાના હળદળ ગામના વિસ્તારમાં આવેલી મારુતિધામ સ્કૂલની બાજુમાં આવેલા ખાનગી માલિકીના ગોડાઉનમાં ઘઉં ચોખાનો જથ્થો હોવાની બાતમી જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાને મળી હતી. જેથી બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા તેમજ બોટાદ ગ્રામ્ય મામલતદાર અને પુરવઠા ટીમ આ સ્થળે તપાસ કરવા પહોંચી. ગોડાઉનમાં તપાસ કરતા ઘઉં ચોખાનો બિનહિસાબી જથ્થો મળ્યો હતો. જેથી પુરવઠાની ટીમ દ્વારા વધુ તપાસ કરી જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવતા ઘઉંનો 2290 કિલોગ્રામ તેમજ ચોખાનો 3970 કિલોગ્રામ જથ્થો બિનહિસાબે મળ્યો હતો. જેથી પુરવઠા ટીમે કુલ રૂપિયા 1,62,760નો ઘઉં ચોખાનો બિનહિસાબી જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારો નાખવામાં આવ્યો હતો. આથી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી લીલો ઘાસચારો વેચવાનું બંધ કરાવ્યું હતું. જેતપુરના દૂષિત પાણીના મુદ્દે ચર્ચામાં છે, ત્યારે પોરબંદર રબારી સમાજ એજ્યુ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મુદ્દે કલેક્ટરને આવેદન આપ્યું હતું. પોરબંદર રબારી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે શહેરમાં જાહેરમાં લીલો ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે, જેના કારણે રેઢિયાળ પશુઓને ઘાસચારો મળતો નથી અને ધર્મપ્રેમી જનતા દાન પુણ્ય કરી શકતી નથી. આથી જાહેર સ્થળને બદલે તંત્ર દ્વારા નિયત કરેલા 4 સ્થળો નક્કી કરવામાં આવે અને તે સ્થળે લીલો ઘાસચારો વેચવા માટે છૂટ આપવામાં આવે. પશુઓને ભૂખ્યા રહેવું ન પડે. આ ઉપરાંત જેતપુરના સાડી ઉદ્યોગના દૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા મુદ્દે પણ વિરોધ ઉઠ્યો છે. રાજ્યમાં આગામી 8 જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીના પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજે સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરાયું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ડિરેક્ટર સંજીવ વાગડારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ ભરતીમાં ભાગ લેનારા યુવાઓ માટે અહીં મોક કસોટીનું આયોજન કરાયું છે. હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ છે, ઠંડીના કારણે વાતાવરણ ખુશનુમા છે. બીજી તરફ લોકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોગ, કસરત, દોડ, વ્યાયામ અને વોકિંગ પર જતા હોય ત્યારે હવે 5 જાન્યુઆરીથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે. વાતાવરણમાં મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તેનું મુખ્ય કારણ હાલ જે પશ્ચિમી વિક્ષેપની અસરને લઈ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ચાલુ હોવાનું જણાવ્યું છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષેપ ઈરાન સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા તેની અસર પણ ઉત્તર ભારત અને ગુજરાતના હવામાન ઉપર થશે. જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આગામી 5 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. કલોલમાં 25 નવેમ્બર 2024ના રોજ કલોલ દીવાની ફોજદારી કોર્ટ આગળ સર્જાયેલ હિટ એન્ડ રનની કેસની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત તેમજ 6 ગંભીર ઇજાની દુર્ઘટના સર્જાઈ. ઘટના પછી કાલોલ શહેરના જાહેર માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટર દ્વારા નગરપાલિકા વહીવટીતંત્રને કડક સૂચના આપવામાં આવી હતી. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ જાહેર માર્ગો પર ના સર્જાય તે માટે કલેક્ટર મેહુલ દવે દ્વારા કલોલ નગરપાલિકાના તંત્રને શહેરના તમામ જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણકર્તાઓને દબાણો દૂર કરી રાહદારીઓને ચાલવા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આજે શહેરના મટવાકુવા વિસ્તારમાં કલોલ માણસા રોડ પરના લારી ગલ્લા તેમજ હોટેલ સ્વાદ સહિતના ગેરકાયદેસર પાકા દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી કરવામાં આવી હતી.